હવે નવું મકાન લીધેલું છે. રીનાએ તમને બતાવેલું બરાબર છે. હું ઘરે તો શૂટિંગમાં ગયો હતો અને અહીં સુઈ ગયા હતા. સુઈ અહીં પાસે સુઈ ગયો છું. જય માતાજી મિત્રો, કેમ છો? નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મજામાં હશો આપણે એવી આશા રાખીએ છીએ. બધા સુખી જ રહે, શાંતિથી મસ્ત મજાનું જીવન જીવે. તો તમને સીધો બતાવજો ખાલી મારો સીધું. એ દીકા મમ્મી ને આવું જોવો ના. તો મિત્રો ઠંડી જોરદાર પડે પણ માં સીધો સ્વેટર પહેરતો નહીં. જો આવતો રહ. આવતું રે છોકરું. 2 દિવસ પહેલા આપણે માતાજીની રમેણ હતી. માતાજીની રમેણમાં ગયા હતા અને પછી રાત્રે 2 વાગે પાછા આવી ગયા હતા અને આપણા ફોનમાં ચાર્જિંગ હતું નહીં, એટલા માટે પછી આપણો બ્લોગ એટલે એન્ડ કરી દીધો હતો. ચાર્જિંગ લઈ જવું ભૂલી ગયા હતા અને તો આગળ કોઈ જોડે ચાર્જિંગ હતું નહીં આઈફોનનું, એટલા માટે પછી આપણે ફોન બંધ થઈ ગયો હતો. એટલે બ્લોગમાં આપણે માતાજીના જે રિટર્ન વાળા ઘરે પછી બ્લોગ બનાવવા માટે ચાર્જિંગ હતું નહીં, એટલા માટે આપણે પછી એટલેથી જ મૂક્યો હતો. બરાબર. અને અમારે સીધો જુઓ પાછળ આપણે મશીનમાં ગોદડું ધોવા નાખીશું એટલે દરવાજો બંધ કરી દીધો છે, જેમ કે બોર્ડ નીચે મેકેલું હોય ને એટલે સીધો આપણે અડે તો શોર્ટ લાગી જાય છોકરા એટલા. અને શું ખાવું માં દીકાના? હા શું ખાવાનું બેટા? મમ્મ ખાવાનું હોય. અને આ બાઈક કાનું હે? આ બાઈક કાનું બેટા? લાવતો તો મમ્મ. તો મિત્રો અમારા સિદ્ધાર્થને શક્કરપારા બહુ જ ભાવે. જો હે ને ભાવે ને? ઓકે. તો જો તો મિત્રો એક વાત તમારા જોડે મારે શેર કરવી હતી ક્યારની. શું થયું? જો ખુદકા મારસમાં છોકરો. હા તો મિત્રો એક વાત તમારા જોડે શેર કરી હતી મસ્ત મજાની. તમારા સપોર્ટથી, તમારા સહકારથી જે અમારા વાઘુબાને સપોર્ટ કરો છો તમે લોકો, એના સહકારથી આજે અમે મસ્ત મજાનું નવું મકાન રાખીશું અમારું. અને આપણે રહીએ છીએ મિત્રો ભાડે જ ભાડે રહીએ છીએ. ગામડે મકાન શું પણ આપણે ગામડે રહેવા જવા એવું નહીં, કેમ કે વાઘુબાને મિત્રો વડનગરની આજુબાજુનું શૂટિંગ હોય વાઘુબાન તો આવા જવાને તકલીફ પડે. બાકી અહીંયા વડનગર રહીએ છીએ તો વરે ઇઝી રહેશે અમારે થોડું. તો મિત્રો તમને એવું હશે કે આ મકાન અમારું છે, આ મકાન અમારું છે નહીં, અમે ભાડે રહીએ છીએ. તમારે દીધું શું છુપાવવાનું મિત્રોથી? તો મિત્રો આપણે ભાડે રહીએ છીએ ને આપણે પોતાનું મકાન રાખીએ છીએ મિત્રો, તો તમને એ બતાવીશું અમે. બરાબર. સીધા ભાઈ એક્સિડન્ટ કરતા નહીં આ કરો. હા તો મિત્રો હું જોવા જઈશ, તમને પણ બતાવીશ. હું પણ જોવા જઈ નહીં હજુ સુધી અને તમને પણ બતાવે અને હું પણ જોઈ લે મકાન. અને કેવું મકાન રાખ્યું છે મિત્રો તો તમે કોમેન્ટ અવશ્ય કરજો. ક્યાં આગળ રાખ્યું છે એ બી તમે હું વાત કહે પણ એ તમને લાસ્ટમાં કહીશું. બરાબર. અને જો આપણે કામકાજ ચાલુ છે મકાનનું. સીધા ભાઈ શું છો? હાલો અંદર પડી જવાય. તો મોડા તમને આમ બતાવે, હું જઈશ કામ બામ બતાવીને પછી તમને હું બતાવીશ હીરો મકાન. બરાબર અમારું. અને 1 મિનિટ વાઘુબાનો ફોન આવે છે જરાક. તો સોરી મિત્રો વાઘવાનો ફોન આવી ગયો તો વચ્ચે, એટલા માટે સિદ્ધાંત જોવો તો વિડીયો કોલ કર્યો તો એ ફોન એટલા માટે. તો ચલો મિત્રો રાહ જોરાવી નહીં તમારું જોઈને બહુ, પણ આપણે તમને બતાવી દઈએ મકાન. હું જાઉં એટલે તમને બતાવી દઉં. બરાબર. ત્યાં સુધી આપણે ફટાફટ કામ કરી લઈએ. અને તમારો ખૂબ ખૂબ આભાર. આજે અમારું પોતાનું મકાન તમારા હિસાબે થઈ રહ્યું હોય. બધા યુટ્યુબ ફેમિલી એના હિસાબે થઈ. બાકી અમારે ઇમ્પોસિબલ વસ્તુ હોય કેમ કે મકાન મૂકવું છે એટલા માટે. આપણે તો હાથે પગે છીએ, આપણે કોઈ જમીન જાયદાદ વાઘુબાઈ છે નહીં એટલા માટે. તો ચાલો જોઈ લેજો ફટાફટ આપણે જઈએ ઈ કણ. બરાબર. તો જય માતાજી. તો જય માતાજી મિત્રો. તો હું આજે આવી ગઈ છું, તમે જોઈ શકો છો નવું મસ્ત મજાનું ઘર હજુ બને જ છે આપણે. અને આ સરસોડું જો
તો અમારે સીધો જાજો. હેડો. તો મિત્રો આપણે મસ્ત મજાનું મકાન છે અને તમારા બધાના સાથ સહકારથી આપણે મસ્ત મજાનું મકાન નવું રાખ્યું છે. અહીંયા આગળ કઈ જગ્યાએ રાખી છે પછી કહીશું. સીધો ભાઈ હું આવું તમે જો. તો મિત્રો આપણે આજે આપણા નવા મકાનમાં આવી ગયા છે. ખાલી તમને બતાવી દઉં કે જેવું છે અમારું મકાન પાછળનો કેબિનો કરી બરાબર નવું મકાન લીધું છે અમે અહીંયા આગળ આપણે અને અમે રહીએ ભાડે હતું આટલા ટાઈમ સુધી તો આપણે નવું મકાન રાખ્યું છે. તો અમે કામકાજ થાય એટલે પછી રેવા જલન થાય અમારે એના પહેલાં હું તમને પાછળનો કેમેરો કહીને બતાવી દઉં. તો મિત્રો પહેલાં સ્ટાર્ટિંગની સાથે આપણે જુઓ અહીંયા આગળ બસ અંદર એન્ટર થતાની સાથે મસ્ત નાની ગેલેરી છે આટલી અને આ મકાન છે આપણે જે કામકાજ ચાલી રહી છે અત્યારે હાલ અને આ છે આપણે રસોડું. તો મિત્રો તમારા પ્રેમને સહકારથી અમે મકાન અમારું પોતાનું રાખ્યું છે અને આપણે આ સીડી છે ઉપર જવા માટે અને આપણે એક રૂમ છે બેડરૂમ કહેવાય જો મસ્ત મજાનો બેડરૂમ છે અને આ રસોડું છે આ રસોડું સોરી બાથરૂમ છે આ બાથરૂમ અને આ નાની ચોકડી છે અહીંયા આગળ ચોકડી છે બરાબર મકાન ખૂબ જ છે આપણે અને આપણે ઉપર જવા માટે છે તો આપણે તમને ઉપર જઈને બતાવી દઉં કેવું રહે. અહીંયા હજુ કઠેડો આવશે એટલે અહીંયા આગળ કઠેડો આવશે અને અહીંયા નામ કઠેડો આવશે ને અહીંયા આગળ ખબર નહીં શું થશે હજુ પણ કામકાજ ચાલુ છે આપણે અને અંદરની જવાની સાથે જ આપણે અહીંયા મસ્ત મજાનો બેડરૂમ આવી જશે. આપણે 2 બેડરૂમ છે અહીંયા આગળ તો એક આ બેડરૂમ છે આપણે મિત્રો ને નાનું મસ્ત બાથરૂમ છે ગેલેરી બાલ્કની જોવા જઈએ તો બાલ્કની કહેવાય આને બરાબર. તો જો એક ખાટલો આવી જાય એવડી મોટી બાલ્કની અને આ રૂમમાંથી ના રૂમ છે અને એની અંદર બહાર જઈએ એટલે અહીંયા ના અહીંયા સીડી આવશે ઉપર જવા માટે. તો હજુ આપણે હજુ કામકાજ ચાલે અહીંયા સીડી આવશે ઉપર જવા માટે ત્રીજા માળે જવા માટે. હું કઈ બાજુ મતલબ મને દેખાતું નહીં અહીંયા આગળ સીડી આવશે મિત્રો ને આટલું ખુલ્લું છે તો આપણે અહીંયા આગળ બેસવા માટે બધું મસ્ત મજાનું ખુલ્લું એક રૂમ જેટલું ખુલ્લું છે. જો મકાનો હજુ બની જ રહ્યા હો બરાબર અહીંયાથી કેવું દેખાશે તમને બતાવી દઉં. તો જો કામકાજ ચાલુ જ છે હજુ 6 મહિના થઈ જાય આ કામ કરે જો એમાં સીધા સાચવજો. તો મિત્રો હું આવો જોજો સીધા અને આપણે ડાયરેક્ટ ખાલી જુઓ અત્યારે સવારમાં જે સૂરજ ઉગે ડાયરેક્ટ આપણે અહીંયા આગળ મસ્ત મજાનો તડકો આવી જાય અહીંયા આગળ સરસ બાજુમાં કેનાલ છે પાણીની આપણે તમે જોઈ શકો છો મસ્ત મજાનું પાણી જાય ને બધું ખુલ્લું રહેશે અહીંયા આગળ અને બારી છે અહીંયા આપણે હિંચકો ને એવું કંઈક લગાવશું હિંચકો લગાવશું સીધાનો પડ્યો છે ને એ લાઇટિંગના બોલ હોય અને કે હજી ને હજુ 50% કામ બાકી જ છે મિત્રો. તો મિત્રો પોતાનું કરતો હોવું જ જોઈએ જીવનમાં જેમ કે આપણે પોતાનું મકાન હોય ને તો સારું એમ પોતાનું મકાન આપણે રાખીશું. હજુ રહેવાનું તો વાર લાગશે 6-7 મહિના થઈ જાય. સીડીઓ અને જો ખાટ તો સજ લહેડા આપણા ઘેર સીધા આપણે રવા આવવાનું જ બેઠા અહીંયા આગળ પર કામ થાય પડી ગયેલા તું વાગ્યું ને જો વાગ્યું કે નહીં તાન વાગ્યું ના શું વાગ્યું જોવા પાછું જોવા મારો છોકરો લહેડો તો કામકાજ થઈ જાય પછી આપણે વાસ્તુને એવું કરાવશું. તો મિત્રો જુઓ સરસ મજાનું છે મકાન તો સરસ મજાનું જ કહું જેમ કે રહું નહીં આ શેરનું મકાન છે એટલે આપણાને મોટું લાગે છે. હળો સીધા ચલો રેત છે એટલે એવું ખાવાની મજા આવે કે એટલે સોનલ બેન માટી ખાવા માટે. તો જો અહીંયા આગળ આપણે દરવાજો આવશે અહીંયા ગેટ દરવાજો આવશે ને અહીંયા મોજ છે નાનો એવો અને જો મસ્ત મજાનું મકાન છે. ચલો મિત્રો દાડા સીધા કરે કોમેન્ટ કરીને કહેજો મસ્ત મજાનું મકાન છે. વિડીયો
હા તો મિત્રો હવે નવું મકાન લીધેલું છે. રીનાએ તમને બતાવેલું બરાબર છે. હું ઘરે તો શૂટિંગમાં ગયો હતો અને એમ સુઈ ગયા હતા. સુઈ અહીં પાસે અહીંયા સુઈ ગયો છું. જો ઈવન મોટું જો ઊંઘીને ઉઠ્યા છે. ઊંઘીને ઉઠ્યો છું. અને જો મકાન પસંદ આવ્યું હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.